સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સાવરકુંડલામાં અતિ ગરીબ પરિવારોને 500 તાલપત્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। સાવરકુંડલાના સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાલ ચોમાસાના દિવસોમાં ગરીબ પરિવારોને મદદ કરવાના હેતુથી એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ચોમાસા દરમિયાન ઘણા ગરીબ પરિવારો કાચા મકાનોમાં રહેતા હોય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ટ્રસ્ટ દ્વારા તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું, જેથી ગરીબ પરિવારો ચોમાસા દરમિયાન સુરક્ષિત રીતે રહી શકે। આ કાર્યક્રમમાં સંતો, મહંતો, મુજાવરો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમના વરદ હસ્તે ગરીબ પરિવારોને તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું। આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારોને શાહી ભોજન પણ કરવામાં આવ્યું હતું। તાલપત્રીના દાતા શ્રી વહાબભાઈ આમદાણી અને ભોજન દાતા શ્રી સુરેશભાઈ પાનસુરિયા આ બંને દાતાઓનો પરોપકારી કાર્યો સમાજમાં ખૂબ પ્રશંસા પામી રહ્યા છે। આવા ઉદાર દાતાઓ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે અને જરૂરિયાતમંદોની મદદ કરી અને સમાજને વધુ સારું બનાવવામાં મદદ મળી રહે છે। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સબીરભાઈ મલેક, પિન્ટુભાઈ અને ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરીએ ગરીબ પરિવારોની મદદ કરવા માટે આગળ આવેલા દાતાઓનો આભાર માન્યો। તેમણે જણાવ્યું હતું કે ટ્રસ્ટ આગામી સમયમાં પણ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે। આ કાર્યક્રમ ગરીબ પરિવારો માટે ખૂબ જ મદદગાર સાબિત થયો અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરશે। બ્યુરો ચીફ રજાકભાઈ ઝાખરા, સત્યના શિખર ન્યૂઝ, સાવરકુંડલા।